મહાપ્રભુજી તો એ જ કહે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયો કે કલયુગના પ્રભાવથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે એ છે પ્રભુની સન્મુખતા. 5 મિનિટ પર ઠાકોરજી આગળ રોજ ઉભા રહો. તમને જે પણ દર્શનનો સમય અનુકૂળ આવતો હોય એ દર્શને હવેલીમાં જઈ ઠાકોરજી આગળ ઉભા રહો. જો આપણે એને જ્યારે જોઈશું પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખો. એની દૃષ્ટિ મારા પર પડી રહી છે અને પ્રભુની દૃષ્ટિમાં મંગળ છે. એની દૃષ્ટિ પડે જીવનમાંથી સર્વ મંગળો જતા રહે. એટલે સન્મુખતા રાખો. સન્મુખતા સૌથી મોટો સદગુણ છે. કારણ કે તમારા દુશ્મનો બહાર ક્યાંય નથી. દુશ્મનોને તો લઈને ફરીએ છીએ. આ 11 ઇન્દ્રિયો છે ને એ જ પતનનું કારણ છે. અને એક વસ્તુ યાદ રાખો, તાળા માટે 2 ચાવી નથી હોતી, ખોલવાની આ અને બંધ કરવાની આ. એક જ ચાવી હોય. ફેરવો છો કઈ બાજુ એ બાજુ નક્કી થાય કે ખોલવું છે કે બંધ કરવું છે. એમ જ આ જ ઇન્દ્રિયો છે. આનાથી તાળું ખુલે પણ ખુલી શકે છે અને આનાથી બંધ પણ થઈ શકે છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ બંધન અને મુક્તિનું કારણ છે. ક્યાં જશો ભાગી? સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થાય તો વાંક પેડાનો કે જીભનો? સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ, વાંક કોનો? જીભનો કે પેડાનો? જીભનો ને. પેંડો છોડીને જશો, જીભ છોડીને ક્યાં જશો? જ્યાં જશો ત્યારે આ જીભને લઈને જવાના, તે પેંડા ગોતી જ લેવાની છે. એમ કોઈ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ છોડીને ભાગીને ક્યાં જશો? કારણ કે આ જ મનને લઈને જ્યાં જશો ત્યાં આ બધું ઊભું કરી દે. લોકો ઘર છોડીને જાય ને આશ્રમ બાંધી લે તો ઘરમાં ખોટા શું હતા? 4 દિવાલોમાં સંસાર થોડી છે. સંસાર તો માણસના મનમાં રહેતો હોય. અને સંસાર વાળું મન લઈને જ્યાં પણ જશે, એ ઝાડ નીચે બેસશે ને તો ત્યાં એને મોહ થઈ જશે. આ ઝાડ તો મારું હોય, અહીંયા બીજા કોઈ નહીં બેસવાનું. એ જંગલમાં જશે તો વૃક્ષ જોડે બંધાઈ જશે. પકડનારું તો મન છે. અને ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. બધા જ સાધનો કર્યા પણ ભક્તિ ન કરી તો પાછા જન્મ મરણના ચક્કરમાં પડવું પડે. ઘણી વાર ઉદાહરણ આપતો કે અમેરિકામાં 80ના માળ પર 4 મિત્રો રહેતા હતા. એકવાર બહારથી આવ્યા અને ખબર પડી કે લાઈટ ગઈ છે. હવે ઉપર 80માં માળે ચડવું કઈ રીતે ફ્લેટમાં? એક ઉપાય બતાવ્યો કે એક જણા વાર્તા કે અને 20 માળ સુધી એક જણા વાર્તા કે એટલે ચોથાનો વારો પૂરો થશે તો પોતાના ફ્લેટમાં આવી જશે. વાર્તા કહેવાનું શરૂ કર્યું. 20મો માળ આવ્યો એટલે પહેલા કહ્યું મારી વાત પૂરી થઈ ગઈ. હવે બીજાનો વારો આવ્યો. બીજાએ 40મો માળ આવ્યો તો કહ્યું મારી વાત વારો પૂરો. ત્રીજાનો વારો. 60મો માળ આવ્યો એટલે ત્રીજાએ કહ્યું મારો વારો પૂરો. ચોથાનો વારો. ચોથાએ કહ્યું મારે બીજી તો કોઈ વાર્તા નથી કહેવી. એટલું જ કહેવું છે કે ફ્લેટની ચાવી નીચે કારમાં રહી ગઈ છે. જીવનમાં એવું જ છે. જો કેટલાય સાધનોની સિદ્ધિઓ ચડ્યા પણ ભક્તિ રૂપી ચાવી જો ભૂલી ગયા તો પાછો ધક્કો ખાવો પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. અને એટલા માટે નિષ્કામ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. આગળ કહ્યું તસ્માદ એકેન મનસા ભગવાન સાતોતામ પતિ. એક મનથી પ્રભુની ભક્તિ કરવી. ભગવાનના વિવિધ અવતારો વિશેનો પ્રશ્ન કર્યો. સનત કુમારોથી લઈ કલ્કી ભગવાન સુધીની ચર્ચા કરી. ભગવાન અનેક અવતારો લઈને આવે. પરમાત્માના 24 અવતાર એમ કહીએ ને. પરમાત્માના નામમાં જ 24 આવે ને. પરમાત્મા એમ કહીએ. પ એટલે ગુજરાતીમાં જો તમને આવડતું હોય તો 5 લાગે ને. પ ર એટલે બગડો લાગે તો 5 ને 2 7. પરમા 4.5 લખો ગુજરાતીમાં તો માં જેવું લાગે તો 7 ને 4.5 કેટલા થાય? 4.5. પરમાત અડધો ત તમે જુઓ તો 8 જેવું લાગે ને ગુજરાતીમાં તો 11.5 ને 8 કેટલા થાય? 9.5. અને પાછુંમાં એટલે 4.5 થાય તો 19.5 ને 4.5 24. તો પરમાત્માના 24 અવતાર. એના નામમાં જ 24 આવી જાય. વિવિધ અવતારો લઈને પ્રભુ પધારે છે. ભક્તના ભાવને આધીન થઈને પ્રભુ પધારે. અસુરોને મારવું એ તો ગૌણ કાર્ય છે. ભક્તોને રક્ષા એ જ પ્રધાન કાર્ય છે. 6 પ્રકારના ભગવદ અવતારની ચર્ચા કરી. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર. અનેક પ્રકારના ભગવદ અવતાર થાય છે. પૂર્ણ આનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતે. પૂર્ણને ભજે પૂર્ણને પામે. જે પ્રભુની ચરણ સેવા કરે છે અને ચરણ રજની ગંધ લે છે એ જ પ્રભુની આ લીલાઓને જાણી શકે છે.
ચાર પ્રકારના અન્ય પ્રશ્નો કર્યા. સૌનકજીએ ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી આમ ચાર પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવતના કર્તા સંબંધી જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી અને સુતજી બોલ્યા, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ્યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં સત્યવતી વસુકન્યાના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર એવા બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી જય. વ્યાસજીનું પ્રાગટ્ય થયું. ભગવાનના જ્ઞાન અવતાર છે. દ્વીપમાં પ્રગટ થયા, બેટમાં એટલે દ્વૈપાયન કહેવાય. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાય. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ કહેવાય. સાક્ષાત ભગવાનના જ્ઞાન અવતાર. 17 પુરાણોની રચના કરી. વેદોના વિભાગ વ્યાસજીએ કર્યા. વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ, એમ કહેવાય કે વ્યાસજી બધું કહી ચૂક્યા છે. જેટલું કહેવાઈ રહ્યું છે, જેટલું કહેવાશે એ બધું વ્યાસજી કહી ચૂક્યા છે. મહાભારત જેવો 1,00,000 શ્લોકોનો ગ્રંથ લખ્યો પણ મનમાં આનંદ નથી. ઉદાસીનતા છે. આશ્રમમાં બેઠા છે. નારાયણ નારાયણ નારાયણના શબ્દો સંભળાયા. નારદજીને આવતા જ જોયા. કહ્યું, અરે વ્યાસજી ઉદાસ કેમ છો? દાસ તો પ્રસન્ન હોય, ઉદાસ ન હોય. વ્યાસજીએ કહ્યું, આટલા ગ્રંથો રચ્યા છતાં મનમાં આનંદ પ્રગટ થતો નથી. આપ કોઈ ઉપાય બતાવો. નારદજી કહેવા લાગ્યા, આપે ધર્મનું વર્ણન તો વિસ્તારથી કર્યું, પણ ધર્મીનો વિમલ યશ જેમાં હોય એવા ભાગવતજીની રચના કરો. તમે જેટલી અલંકારિત સુંદર વાણી હોય પણ જો એમાં ભગવદ યશ ન હોય તો એમાં ભક્તોને આનંદ આવતો નથી. અને એનાથી ઉલટું ભલે કોઈ શબ્દો ન આવડતા હોય, કોઈ રાગનો પરિચય ન હોય, શુદ્ધ ભાવ જો હૃદયમાં હોય, પ્રભુ પ્રસન્ન થાય. આપણે જ્યાં પ્રસંગ આવે છે, તાનસેન એકવાર ગુસાઈજીને સંગીત સંભળાવવા માટે આવ્યા. એટલું સુંદર ગાયું કે ગુસાઈજીએ 500 સોનામોરનો થાળ આપ્યો, પણ ઉપર એક કોડી મૂકી નાખી. તાનસેને કહ્યું કે મહારાજ 500 સોનામોર તો સમજાય, પણ આ ઉપર કોડી કેમ મૂકી નાખી? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તમારું સંગીત સર્વોત્તમ છે અને એટલું સુંદર સંગીત છે કે એનું ઇનામ આ 500 સોનામોર છે, પણ એમાં ભગવાનનો યશ નથી, ભગવાનનું કીર્તન એમાં નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. એમાં ભક્તોને આનંદ આવતો નથી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ. પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક સંતો આવ્યા ચાતુર્માસ કરવા માટે. એમની સેવામાં મારી માની સાથે હું રહ્યો અને મારી માં એમની સેવા કરતી. એ સંતોનું ઉચ્છિષ્ટ ભોજન હું લેતો. રોજ રાતના સત્સંગ થતો એટલે હું બેસતો અને સત્સંગનું શ્રવણ કરતા કરતા મારું મન પવિત્ર થવા લાગ્યું. ક્યાં ચાતુર્માસ પૂરા થઈ ગયા ખબર ન પડી. સંતો ગામ છોડીને જવા લાગ્યા ત્યારે મને સમજાયું, અરે આમના વગર હું જીવીશ કેમ? ચરણોમાં હું પડ્યો અને વિનંતી કરી કે મને સાથે લઈ જાઓ. સંતોએ કહ્યું કે તું મારો તારી માનો એકનો એક દીકરો, પિતા છે નહીં, તું તારી માની આજ્ઞા લઈને આવ. માની આજ્ઞા લેવા ગયો ને માએ મના કરી કે બેટા તારા સિવાય મારું કોઈ નથી, કેમ તને જવા દઉં? સંતો તો ગયા પણ મારું મન એમની સાથે જતું હતું. એક વાર મારી માં ગૌશાળામાંથી જતી હતી, સર્પનો દંશ એમને વાગ્યો, મૃત્યુને પામી. મરતા પહેલા એનો હાથ ગાયને સ્પર્શ કરી ગયો અને ગાયના સ્પર્શ માત્રથી મારી માનો ઉદ્ધાર થઈ ગયો. જો ગાયનો સ્પર્શ આટલો પવિત્ર માન્યો છે, પ્રત્યેક હિન્દુએ ગાઉ સેવા માટે કંઈક યોગદાન કરવું જોઈએ. આપણે ગાય ન પાળી શકીએ તો જ્યાં ગાયની સેવા થતી હોય ત્યાં યત્કિંચિત સેવા કરવી જોઈએ. આપણી યથાશક્તિ સેવા પહોંચાડવી. ગાયના સ્પર્શ માત્રથી ઉદ્ધાર થયો. નારદજીએ કહ્યું કે હવે તો મને કોઈ રોકનારું રહ્યું નહીં. ઉત્તર દિશા તરફ મેં પ્રયાણ કર્યું. જંગલો, પર્વતો, નદીઓને ઓળંગતો ઓળંગતો હું ગયો આગળ. એકવાર એક ઘટાદાર વૃક્ષ નીચે જઈને બેઠો, ધ્યાન લગાવ્યું. ધ્યાનમાં પરમાત્મા આવ્યા અને પરમાત્માએ કહ્યું કે નારદ, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય, સાક્ષાત્કાર નહીં થાય. પ્રલયકાલ નજદીક આવે છે, બધું જ બ્રહ્માજીની અંદર સમાય થઈ જશે અને પ્રલય થઈ જશે અને ફરી જ્યારે સૃષ્ટિનું સર્જન કરીશું ત્યારે તમે મારા અવતાર તરીકે પ્રાગટ્ય લેશો.
અને જેમ પ્રભુએ કહ્યું એમ જ બન્યું. અને ફરી સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યારે ભગવદ અવતાર રૂપે મારો જન્મ થયો. બોલીએ નારદ ભગવાન કી જય. કરતાલ મળી છે. ભગવદ નામનું સત્સંગ કરતો કરતો ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું. કેવલ પ્રભુની ભક્તિને કારણે એક દાસીનો પુત્ર ભગવદ અવતાર રૂપે પ્રગટ થયો છે. અને ભગવદ યશના વિમલ યશનું ગાન કરતા ત્રિલોકમાં મારી ગતિ છે. વ્યાસજી, તમે જેમાં કેવલ ભગવાનના યશનું ગાન હોય એવા ભાગવતજીની રચના કરો. અને નારદજી કહીને નીકળ્યા. વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા. કહેવાય છે કે ગણેશજી લખવા માટે બિરાજમાન થયા અને સમાધિમાં ભાગવતજીના દર્શન વ્યાસજીને થવા લાગ્યા. જો આ જેટલા મંત્રો છે ને વેદોના, એ વેદના મંત્રોના કોઈ ને કોઈ ઋષિ હોય. અને વેદ મંત્રો એમણે બનાવ્યા નથી, ધ્યાનમાં એમને દેખાયા છે. ઋષિ શબ્દની વ્યાખ્યા જેમ કરવામાં આવી, ઋષય મંત્ર દ્રષ્ટારઃ. મંત્રોના જે દ્રષ્ટા છે એ ઋષિ કહેવાય. તો આ ભાગવતજી રૂપી મંત્રના દ્રષ્ટા વ્યાસજી છે. વ્યાસજીએ રચ્યું નથી, વ્યાસજીને ભાગવતજી અનુભવાયું છે.